સુદ 11નો દિવસ એટલે શાસન સ્થાપના દિવસ. પ્રભુને કેવળ જ્ઞાન વૈશાખ સુદ દશમને થયું, પણ શાસન સ્થાપના દિવસ વૈશાખ સુદ 11સે થઈ. ગૌતમ સ્વામી ભગવાન આદિ ગણધરો પ્રભુના ઉપદેશથી દીક્ષિત થઈ દ્વાદશાંગીની રચના કરી. એટલે આજના શુભ દિવસે આ ભરત ક્ષેત્રમાં પ્રભુના વિના શાસનમાં આજે વિરતી ધર્મ અને શ્રુત ધર્મની શરૂઆત થઈ. આજે આપણને સાચા ધર્મની પ્રાપ્તિ થઈ, એનું આપણને ગૌરવ હોવું જોઈએ. મને શાસન મળ્યું એનું પણ ગૌરવ હોવું જોઈએ. એ શાસન દ્વારા આપણે જે પ્રાપ્ત કર્યું એનું ગૌરવ હોવું જોઈએ. જેમ વસ્તુપાલ મંત્રીને શાસનનું ગૌરવ હતું, જેમ પેથરસાળને વિમલ મંત્રીને હતું, બસ એ જ ગૌરવનો આનંદ આજે આપણે માનવો છે. આજે ત્રિવેણી સંગમ છે. શાસન સ્થાપના દિવસ, દ્વાદશાંગી દિવસ અને આપણે જ્યાં શ્રુત જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ એની આજે વાર્ષિક ઉજવણી છે. આપણી પાઠશાળામાં જે બાળકો શ્રુત જ્ઞાન પ્રાપ્ત કરે છે તે બાળકો આપણી સમક્ષ કઈ પ્રસ્તુતિ રજૂ કરે છે. ચાલો આપણે નિહાળીએ. રમતુડી ને ગમતુડી બે પાકી બેનપણી, રમતુડી ને ગમતુડી બે પાકી બેનપણી. જ્યાં હોય રમતુડી ત્યાં હોય ગમતુડી, જ્યાં હોય રમતુડી ત્યાં હોય ગમતુડી. અલી ગમતુડી, આપણી પાઠશાળાનું આજે એન્યુઅલ ફંક્શન છે, તો તને કઈ ખબર ખરી? અલી, એ તો પછીની વાત. પહેલા તો આજે શાસન સ્થાપના દિવસ છે, એમાં પાઠશાળાનું ફંક્શન છે. આજે શાસન સ્થાપના દિવસ છે, એમાં આપણું ફંક્શન છે, એ તો બહુ મોટી વાત કહેવાય. અલી રમતુડી, શાસન સ્થાપના દિવસ એટલે શું, કઈ ખબર ખરી તને? હોવે, ખબર જ છે. આજે આપણા 24મા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ભગવાનને કેવળ જ્ઞાન પામી સમવસ્ત્રણમાં જે ધર્મની સ્થાપના કરી અને મોક્ષ માર્ગ બતાવ્યો એ જ શાસન સ્થાપના દિવસ કહેવાય. અલી રમતુડી, ભગવાને આપણી ઉપર આટલો મોટો ઉપકાર કર્યો છે, એ તો બહુ મોટી વાત કહેવાય. અલી રમતુડી, આપણી પાઠશાળામાં કેટલાય બાળકો ગમે તેવી ઠંડી હોય, ગમે તેવી ગરમી હોય કે એક્ઝામ હોય તો દર 14 આવી પ્રતિક્રમણ કરે અને સૂત્ર બોલે છે. અલી રમતુડી, આવી ગરમીમાં 14નું પ્રતિક્રમણ કરવું અને સૂત્રો પાકા કરી બોલવા એ તો બહુ મોટી વાત કહેવાય. અલી, એ તો ઠીક, બીજું કહું? અલી, કે ને કે, શું કહેવું છે? અલી, આપણી પાઠશાળામાં રાજનગરમાં 7 બાળકો ટ્રોફી લઈને આવ્યા, તને કઈ ખબર? અલી રમતુડી, શું કીધું? ટ્રોફી? હાલ એ તો બહુ મોટી વાત કહેવાય. હાલ આપણે ટ્રોફી લેવી હોય તો મહેનત કરવી પડે. પણ જો આપણી પાઠશાળામાં જે ટીચર્સ આપણને ભણાવે છે, આપણી પાછળ કેટલી મહેનત કરે છે, ત્યારે આપણને ટ્રોફી મળે છે, એટલે એ ટીચર્સનું આજે બહુમાન છે. અલી રમતુડી, શું કીધું? ટીચર્સનું બહુમાન એ તો કરવું જ જોઈએ ને, એ તો બહુ મોટી વાત કહેવાય. અલી ગમતુડી, એક વાત કહેવાની તો રહી જ ગઈ. તો હાલ જ કહી દે. આપણી પાઠશાળામાં લર્ન એન્ડ ટર્નની ક્લાસ ચાલુ કર્યા છે, તો તને કઈ ખબર છે? અલી, લંડન એટલે શું વળી? લંડન નહીં, લર્ન એન્ડ ટર્ન. એમાં છે કે એ જૈનિઝમના પાઠ ભણાવે, જૈનિઝમના પાઠ ભણાવે, પાપ અને પુણ્યની વાતો સમજાવે અને વાર્તાઓ કહે છે, બીજું ઘણું બધું કહે છે. અરી રમતુડી, લંડનમાં આટલું બધું શીખવાડે છે, એ તો બહુ મોટી વાત કહેવાય. એક્ઝામની તૈયારી કરો ટકાટક, રિઝલ્ટ આવે ચકાચક, દાદાઓ દાન કરે છે ફટાફટ, એટલે જે શાસનનો ડંકો વાગે ટનાટન ટનાટન ટનાટન. પ્રણામ.